પારડીના દસવાડા ફાટક પોણિયા ફળિયામાં ગણેશ મહોત્સવમાં શ્રીજીને 56 ભોગ ચડાવ્યો। મહિલાઓ એકજૂટ થઈ બાપાની પ્રસાદી માટે 56 ભોગ તૈયાર કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી। પારડીના દસવાડા ફાટક પોણિયા નવયુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં બાપાને 56 ભોગ ચડાવવામાં આવ્યો હતો। પારડી તાલુકાના દસવાડા ફાટક પોણિયા ફળિયા નવયુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષના જેમ આ વર્ષે પણ બાપાને 56 ભોગ ચડાવવા માટે મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી। વિસર્જનના એક દિવસ પૂર્વે દરેક મહિલા એકજૂટ થઈ બાપાની પ્રસાદી માટે 56 ભોગ તૈયાર કર્યો હતો, જે બાદ આરતી પૂજા અર્ચના કરી ભક્તો ગરબે ઝૂમ્યા હતા। અનંત ચૌદશ સુધી સ્થાપિત ગણપતિ બાપાની રોજ આરતી તેમજ ભજન કીર્તન કરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું, તેમજ આજ રોજ વિસર્જન યાત્રા નીકળી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવયુવક મિત્ર મંડળના યુવાઓ, અગ્રણીઓ, વડીલો, મહિલાઓ જોડાઈને હર્ષોલ્લાસ સાથે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી। नके करे नर आर्या नर हर नके करे नर आर्या नर हर दार कहेला रावाला सुरदार कहेला रावाला सुर सवाय कुंड तुम पर से सवाय कुंड तुम पर गाए राम कर जोड़े हो प्रणाम कर जोड़े देवदानव मुने मानव चरणा तुझ पूजे जय गणपति देवा तेत्रिस कोटि देव ताराय विश्वतरा भरता स्वामी विश्वतरा भरता स्वामी मोदक मन गमता पोसर दूध सकल तांबर कर कट पर पीतांबर कर कट पर स्वामी जय गणपति देवा मात की जय धरती मात की जय અમારું વાંગરિયા ફળિયું લાગે છે। અમે દસવાડા ફાટક આગળ ગણપતિ મહોત્સવ કરીએ છીએ। આજે 1985 થી અમે આ ઉત્સવ મનાવીએ છીએ અને અમે એટલા ઉત્સાહિત બધી બહેનો છે અને આ 56 ભોગ બનાવ્યા છે આજના માટે। અને આ 56 ભોગમાં એટલી મહેનત કરી છે બહેનો, એટલા સફળતાપૂર્વક આ કાર્ય થયું છે અને આજ 11 દિવસ કઈ નીકળી ગયા એમને ખબર નથી। એટલો આનંદ થાય છે કે આ મહોત્સવ સેલિબ્રેશન કરવાથી પણ આજે એટલી બાપાની ખુશી થાય છે આ વસ્તુ। એટલે આ એક 56 ભોગ બનાવવાનું એટલા માટે આયોજન છે કે અમારી એકતા જળવાઈ રહે। અમે સાથે આ બનાવીએ, બાપા તો ખાતા નથી પણ આ બધા એક સાથે ભેગા થઈને ખુદ મહેનત કરીને ઘરેથી બનાવીને લઈને આવે અને અહીંયા બધા ભેગા થાય, એ એકતા જળવાઈ રહી અને આ પ્રસંગ વારંવાર બને એના માટે કરીએ છીએ। અમારું નવયુવક મંડળ છે। 1984 થી અમે આ ગણપતિ બાપાની ઉજવણી કરીએ છીએ। આ 41મું વર્ષ છે। અવિરત પ્રમાણે અમે છેલ્લા 41 વર્ષથી કરી રહ્યા છીએ। કોવિડને લઈને એક વર્ષ મિસિંગ થયું હતું, બાકી અમારું 41 વર્ષથી અવિરત છે। આ અમારું મંડળ છે। બધા એકબીજાને બહુ ખૂબ જ સહયોગ કરે છે। નાના બાળકોથી લઈને મોટા તેમજ વડીલો તેમજ બહેનો બાળકો બધાનો ખૂબ સહકાર છે અને 11 દિવસ એકદમ ફૂલ્લી એન્જોય કરે છે, બાપાની સેવા કરે છે પૂરા દિલથી। આજે અમારું સ્પેશિયલ આયોજન એ છે કે આજે આવતીકાલે બાપાનું વિસર્જન છે, એટલે અમે બધી બહેનોએ 56 ભોગ બનાવ્યા છે। 56 ભોગ બાપાને ચડાવ્યા છે અને એના માટે સવારથી એ લોકોને તૈયારી હતી અને પ્રી પ્લાન હતું પહેલાથી કે બનાવવાનું છે, એટલે બધા ખુદ ઉત્સાહિત છે અને સ્પેશિયલ આયોજનમાં 56 ભોગ છે આજે। અમારો વિસ્તાર છે ડુંગરી ગામનું પોણિયા ફળિયા છે। દસવાડા ફાટક એરિયાનું નામ છે, દસવાડા ફાટક છે, પોણિયા ફળિયા ડુંગરી ગામ છે અને અમે છેલ્લા 41 વર્ષ ત્યાં કરી રહ્યા છે બાપાની પૂજા। અમને બધા વડીલોથી અમને આશીર્વાદ છે, એમને અમને શીખવાડ્યું છે અને અમે અમારા બાળકોને ટ્રાન્સફર કરી રહ્યા છીએ કે લોકો શીખે છે। હવે અમે ખાલી સહયોગ આપીએ છીએ, બાકીના બધું જ આયોજનનું છે બધું અમારા છોકરાઓ છે, યંગ જનરેશન છે, એ લોકો કરે છે બધું।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.